પિતૃ મા બાપની જય, માતૃ મા બાપની જય, પિતૃ દેવ ભવ, માતૃ દેવ ભવ. જો આરાવારા નદી આવ્યો, હવ બાયું બેનું બધું નાહી ધોઈ ને પાણી રેડવા જાય. પાણી રેડવા જાય ને તો પાણી રેડે ને બધી રહે ને પીપળા છે એમાં બધા 4 વાગે પાણી રેડીને બધા પાણી રેડવા ગયા ને તો હવે પાણી રેડી વયા ગયા ને 4 સોર નીકળ્યા ચોરી કરવા. 4 ચોરી કરવા નીકળ્યા ને એટલે એને એમ થયું કે આ બધા શું કે અહીંયા પાણી રેડે છે ને ઓલું કરે છે ને કે બધા કે હા શું પાણી તમે રેડો શું થાય કે આનું માહિતમ તો કે જો કે આ પિતૃ બધા ગુજરી ગયા હોય ને એ આજ બધા પીપળે ભેરા થયા હોય કે તો કે એમ તો કે હા કે ઠીક છે. એ તો એ બધા ઓલા કે આપણે પિતૃ જોવા છે કે સોર કે આપણે અહીં બેહવું છે કે તો કે ઠીક. તા તો છે ને એક બાઈ પટેલની દીકરી વિધવા થઈ ગઈ હતી ને તો ઘર કરવાનું ના પાડતી હતી તો એ ધરારીને ભાઈએ ઘર કરાવ્યું એટલે એને તેડી અને જતા હતા. બે સોર બધા છે ને કટારાડા પીપળા પાસે બેસી ગયા હતા. પછી કે જતા હતા ને તો એને શું કીધું કે મારા અટાણે હવે હું વહી જાઉં છું આરાવાળાને દિવસે મારા ધણીને મારે કોઈ વાહે નથી પિતૃનું પાણી કોણ પાહે કે તો ભાઈ કે એ ગમે એ થાય તારે તો કે જવું જોઈએ. તો એને તો તેડવા આવ્યા અને આગલા ઘરનો ધણીનો હાડલો હતો ને સુંદરીનો એ હાડી પહેરી અને બાઈ તો ગાડામાં સડી ગયા. બિચારા સડી ગયા ને તે હાલ્યા ને ગાડું હાલ્યું ને ત્યાં એકદમ વરસાદ આવ્યો ને તો બધા ઓલા કે હવે શું કરીએ. એક મોટો કટાળો હતો ને એ કટારા પાસે ઊભા રાખ્યા ગાડો અને તો એને એમ કીધું ને કે ગાડું ઊભું રાખીને ઓલા બધા કટારા બે ગયા. બાઈ કે મારે તો ઉતરવું નથી, મારે અહીં બેહવું કે. તો ઓલા સોર કે ઘરનું આ બા કહે છે કે પિતૃ તો કે કેવું મોઢું હોય કે તો કે આ પિતૃ હાથ ધરે અને ફોના નાકા જેવા એના મોઢા હોય અને ખોબો ધરીને પાણી પીએ કે તો કે ઠીક છે. તો ઓલી બાઈને બિસાડી દીધી ભીંજાઈ ગઈ ને એટલે ઓલા બધા બે કોર આરામમાં ઊભી ગયા ગાડામાં. બે સોર આની કોઈ ઊભા, બે આની કોઈ ઊભા કે આપણે જોવું જ થઈ જાય. એટલે ઊભા ને ઓલી બાઈ બિસાડી ભીંજાઈ ગઈ હતી ને તો બાઈએ તો ઓલી સુંદરીને ઓલો મરી ગયેલ ધણીની સુંદરીનો હાડલો હેઠો હતો ને એ બધો નીસવ્યો બિસાડી આમ આરામ આમ ગાડામાં બેઠા બેઠા નીસવો ને તો આમ ઓલા પિતૃએ હાથ કાઢી અને પાણી મીંડા પીવા. તો ઓલા સોર કીએ ઓલા બે ઓલા અમે કીધી હા એ કે જો અહીં દેખાય હાથ અહીંયા દેખાય કે. એટલે ઓલી બાઈ કી કે આ શું કરે છે કે ભાઈ તમારે મને લૂંટવી છે કે તમે કેમ ગાડાને બે આસપાસ ઊભા ઓલા બધા કટારાને ઓઠે વહી ગયા હતા, કોઈ હતા નહીં. તો કે બેન કે અમારે તમને લૂંટવા નથી કે. તો કે તઈ કે તો કે તમારે કે આગલો ધણી કોઈ તમારે કોઈ પિતૃ ગુજરી ગયું કે. તો કે હા મારા આગલો ધણી ગુજરી ગયા, એની વાહે કોઈ છે નહીં, મારે બાલ બાસા હતા નહીં કે હું એક જ હતી ઘણે કે. પણ મારે કે ઘર નહોતું કરવું કે અને મારે જીવવું ત્યાં સુધી મારા ધણીને પિતૃ પાણી પાવું હતું કે. પણ હવે કે મારા ભાઈએ મને ધરારી કે ઘર કરાવ્યું હતી કે હું છે ને આ બીજે ઘર ગીર જાઉં છું કે. તો કે આ પાણી કે આવ્યું ને તો કે હું પગલી કે મારા ઓલા ધણીનો હાડલો પહેર્યો છે મેં સુંદરીનો એટલે હું નીસવું છું ભાઈ. તો નીસવો છો ને તો તમારે ફલાઈ કે ઓલે ઘેર જાવશે કે હવે સહેલું પાણી મારા ધણીએ ન પીધું તો તમારા ધણી સહેલું પાણી પીએ છે કે. જો કે આ કે અહીં પિતૃએ હાથ કાઢી જાય કે. એટલે બાઈ તો ત્યાંથી હેઠી ઉતરી ગઈ. હેઠી ઉતરી તો વરસાદ રહી ગયો, ભગવાને જ વરસાદ કર્યો હોય ને એમ તો પછી એટલે વરસાદ રહી ગયો તો ઓલા બધા કે હાલો હાલો કે બેહો ગાડામાં. એટલે બાઈ ઉતરી ગઈ હેઠી કે ભાઈ મારે આવું હું હવે નથી કે અને હું તો પાછી ઘીરે જાઉં તો કાં તો મારા ધણી કે કારણે અહીંયા કે આરાવાળાનું પાણી અહીંયા પીવા આવ્યો ગાડાના વ્હીલમાં તો મારે મારી જિંદગી આખી મારે જીવવું છે, જિંદગી આખી મારા ધણીને મારા પિતૃને પાણી પાવું છે. તો એ તો ઓલા તો બધા ઊભા રહ્યા ને બાઈ તો આવતી રહી ઘીરે આવી ત્યાં મા બાપે ભાઈઓ કે કાં શું થયું કે. પછી એની બધી વાત કરી કે ભાઈ કે જો કટારા પાસે ઊભા હતા ને અમે બધા વરસાદ આવ્યો કે વરસાદ આવ્યો એટલે એ કે 4 સોર હતા આ બધા તો એ કે એમાં વયા ગયા હતા બધા વચ્ચે એ કે બે પર ઊભા હતા એ કે. એટલે એ 4 સોરે એમ કીધું એ કે પિતૃ આ પીપળાય છે પિતૃ વાતો કરતા હતા એ કે કોઈ કે મારી મા આવશે પાણી લેવા, કોઈ કે મારો બાપ આવશે, કોઈ કે મારો ભાઈ આવશે. અને આ બાઈનો ધણી એમ કહે કે મારે તો એક જ બાઈ હતી કોઈ નહોતું પણ એ આજ ઘર ગીર વયા જાય હવે મને કોઈ પાણી પાઈ નથી કે. એટલે આ બાઈ હું એ કે મેં નીસું ને તો એ કે આરાવારામાં હાથ નાખ્યો સહેલું પાણી પી દીધું એને એ કે. અને ઓલા સોરે મને કીધું બેન કે આ બધી હકીકત મને સોરે પૂછ્યું એટલે મેં એને કીધું એ કે
એટલે હવે ભાઈ મારે બીજું ઘર કરવું નથી. હું મારી જિંદગી આખી મારા પિતૃને અને મારા ધણીને પાણી પાઈશ. આ મેં વાર્તા હારાવારાની પાણી રેડવાની પિતૃ મા બાપની વાર્તા સમજાવી છે. એનું પછી પાછળનું મહત્વ કહું કે કેવી રીતે આ હું કામે સમજાવી કે જો બારસનું બારા ભોરાનું પાણી રેડવાનું, નાનું બાળક ગુજરી ગયું હોય એની વાહે બારા ભોરાનું બારસનેથી પાણી રેડવાનું માયતમ છે. પછી તેરસ, સૌદસ ને અમાસ. તેરસ ને સૌદય બે દી પાણી રેડવાનું બાયુને પિતૃ દ્વારામાં પિતૃને. પછી અમાસ ને જળને રેડવાનું. એટલે આ 4 દિવસનું પાણી પિતૃ મા બાપને રેડે એને પિતૃ મા બાપ જરૂર પ્રસન્ન થાય અને એના આત્માને સુખ શાંતિ ને લીલા લેટ દી. બોલો પિતૃ મા બાપની જય.